Audio Jungle. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. પાઠ 10 કૃષિ આગળના પીરિયડમાં આપણે વિશેષ માહિતી મેળવી ગયા હતા વિવિધ પાકોની. હવે પાઠને અંત તરફ જઈએ તો બે વસ્તુ ભણવાની છે કે ભાઈ કૃષિ એટલે ખેતીમાં ક્યાં ક્યાં સુધારા આવ્યા, કૃષિમાં એવી કઈ ટેકનોલોજી આવી, કૃષિમાં એવા ક્યાં કાયદાકીય સુધારા આવ્યા, કૃષિના ક્યાં એવા નિયમો બદલા, કૃષિના પાક માટે શું વિશેષ કાળજી લેવામાં આવે છે. તો આજે આપણે બે વસ્તુ આ પાઠમાં છેલ્લે ભણવાની છે અને આના કારણે ભારતમાં કૃષિમાં હરિયાળી ક્રાંતિ આવી. ભારત દેશ પરાવલંબી હતો વિવિધ પાકોમાં, આજે સ્વાવલંબી બનતો જાય છે. હવે વિશ્વના બીજા દેશો ઉપર આધાર રાખતા એક સમય હતો, આજે આપણે વિશ્વના બીજા દેશોમાં આપણી માલની નિકાસ કરતા થયા છે. તો આ સુધારાઓ કૃષિલક્ષી સુધારાઓ, જેને બે સુધારા તરીકે આપણે ઓળખીએ, એક કૃષિમાં આવેલા ટેકનિકલ સુધારા. હવે આ શબ્દ એવો જ કે આના ઉપરથી તમને લગભગ બધાને માહિતી મળી જતી હશે કે ટેકનિકલ સુધારા એટલે ટેકનોલોજી, અને સંસ્થાકીય એટલે નિયમ. ખેતીમાં એવા ક્યાં ટેકનોલોજીના સુધારા આવ્યા અને ખેતીમાં ક્યાં એવા કાયદાકીય ફેરફાર થયા, એ બે વસ્તુને આપણે ભણીએ તો પહેલી માહિતી આપણે જોઈએ કે ભારતની કૃષિ એમાં ટેકનિકલ સુધારા. એક સમય એવો હતો કે માણસ હાથેથી ખેતી કરતો હતો, પાવડા, કુદારી, બળદથી, સાતીથી. આ ખેતીની એક પદ્ધતિઓ હતી, કાચા સાધનો હતા. નવી ટેકનોલોજી આવી એટલે પેલા યંત્રો આવ્યા, ટ્રેક્ટરો આવ્યા, હાર્વેસ્ટર આવ્યા કે માણસે ખેતીમાં પાક સીધો લણી તૈયાર થઈ જાય અને ખેડૂતના ગોડાઉન સુધી પણ પહોંચાડી શકાય, એ વ્યવસ્થા આજે જોવા મળે છે. તો આ ટેકનિકલ સુધારાનો એક ભાગ છે. ત્યાર પછી જોઈએ કે લણણીથી લઈને કાપણી સુધી, વાવેતરથી લઈને કાપણી સુધીની યંત્રોથી આજે થાય છે. એક સમય એવો હતો કે માણસે ખેતરમાં પોતાના, દાખલા તરીકે હું એમ કહું કે મગફળીના બીજને વાવવા જ, મગફળીનું વાવેતર કરવું જ, તો બળદથી, હાથેથી, ઓરણીથી વાવતા હતા. એ સમય હતો. હવે એનું સ્થાન ઓટોમેટિક ટેકનોલોજી, ટ્રેક્ટરો આવ્યા, ઓટોમેટિક ડ્રીલ, સીડ યંત્ર, જેને આપણે ઓટોમેટિક ઓરણી તરીકે ઓળખીએ છીએ. તો એક વિશેષતા આવી કે માણસે કામ છે એ યંત્રએ કામ એનું હાથે લઈ લીધું. એટલે બે વસ્તુ થઈ, એક તો ગુણવત્તાલક્ષી ખેતી થઈ, કામ ઝડપી થયું અને ઉત્પાદકની ક્ષમતામાં પણ વધારો આપણે કરી શક્યા છે. તો આ ટેકનિકલ સુધારાનો એક ભાગ છે. હવે બીજું, ટેકનોલોજી વધી એની કારણે જીવજંતુઓ, પ્રદૂષણ વધ્યું, એના કારણે કૃષિના કીટનાશકોનું પ્રમાણ પણ વધ્યું. તો એથી ખેતીના પાકને બચાવવા માટે આધુનિક યંત્રની સાથે દવાઓ, રાસાયણિક ખાતરો, આ એક પણ સાથે મહત્વની એક શોધખોળ, એ પણ કૃષિના પાકને આજે આપણે બચાવી શકીએ છીએ. કોઈ પણ પાક છે એ બગડતો આપણે બચાવી શકીએ છીએ. આધુનિક ટેકનિકલ આવ્યું, ટેકનિકલ જ્ઞાનથી બનતી દવાઓ, આધુનિક ટેકનિકલનો ઉપયોગ કરી અને જંતુનાશક દવાનો વપરાશ પણ આજે આપણે કરતા થયા છે. ખેતીના પાકને આપણે બચાવી છે. તો આ ટેકનિકલ સુધારાનો એક ભાગ છે. હવે જોઈએ કે એની યાદી કરીએ તો એક તો પહેલી શરૂઆત થઈ આધુનિક હાઇબ્રિડ બિયારણો આવ્યા, ઓછી મુદતે વધુ ઉત્પાદન આપતી ક્ષમતાવાળી જાતો વિકસાવવામાં આવી. પછી તમે કોઈ પણ કૃષિના પાકની ઘઉંની જાત જુઓ, મરચી, ફળફળાદીની જાતો જુઓ, કોઈ પણ કૃષિના કોઈ પાક છે એની ઓછા સમયમાં એની સમયગાળો પણ અર્લી કરી દેવામાં આવ્યો, ઉત્પાદનની ક્ષમતા પણ વધારી દેવામાં આવી, અને એની સાથે ક્વોલિટી મેનેજમેન્ટ થતો ઉત્પાદકનો પાક એ પણ આપણે લાવી શકાય. એટલે બિયારણ છે એ પણ એક મહત્વની શોધખોળ થઈ. એની સાથે જોઈએ પરિવર્તનની સાથે તો કે રાસાયણિક ખાતરો, ડીએપી, ડ્રાયમોનિયમ ફોસ્ફેટ, યુરિયા, આ બધા ખાતરોનું સંશોધન એ પણ એક ટેકનિકલ સુધારાનો જ ભાગ બન્યો કે જેના કારણે પણ આપણે ઉત્પાદન વધારી શક્યા છે. ખેડૂતોના પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ,
જેના કારણે થોડું પ્રદૂષણમાં વધારો થયો રાસાયણિક ખાતર જંતુનાશક દવાના કારણે. તો એની ખાતે આજે આપણે જૈવિક ઉત્પાદન કરતા પણ થયા છે, એટલે એને બચાવી શકાય છે. જંતુનાશક દવાનું સંશોધન થયું એના કારણે થોડું કહીએ ને કે જેને કહીએ કે આપણે જે પાક છે એને આપણે ઉત્પાદન વધારી શક્યા, પણ પ્રદૂષણની માત્રા છે એ આપણે ઘટાડી શક્યા નથી. તો કૃષિમાં એ ટેકનિકલ સુધારા થયા. સરકાર દ્વારા ત્યાર પછી જુદી જુદી માહિતી, પછી રેડિયો હોય, ટીવી હોય, વર્તમાન પત્રો હોય, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ, આ બધી એપ્લિકેશનો દ્વારા પણ વિવિધ પ્રકારની માહિતી છે એ અપલોડ કરવામાં આવે છે. તો એ એક મહત્વની ટેકનિકલ સુધારા થયા. એની સાથે જોડાયેલી જોઈએ તો સરકારની વિવિધ ટોલ ફ્રી નંબરો પણ આપવામાં આવે કે ખેડૂતો પોતાના કોલ સેન્ટર ઉપરથી પોતાના કૃષિની માહિતી, આધુનિક કૃષિની માહિતી મેળવી શકે, આધુનિક ટેકનોલોજીનો એ ઉપયોગ કરી શકે ખેતીમાં. એક અભણ ખેડૂત છે એને વિશ્વના દેશોની માહિતી આજે એક એના આંગળીના ટેરવે વિશ્વના કોઈ પણ દેશની માહિતી આજે મેળવી શકે કે અમેરિકા, રશિયા, જાપાન કે ઈરાન, ઇરાકના દેશો કે ઇઝરાયલના દેશો કયા પ્રકારની ખેતી કરે, કયા પ્રકારના ફળફળાદીની ખેતી કરે, કયા પ્રકારના શાકભાજી, કયા પ્રકારના અનાજની ખેતી કરે, એ કેવા બિયારણો વાવે છે, કેવી દવાઓ છંટકાવ કરે છે. તો એ બિયારણો, એ આધુનિક ટેકનોલોજી આજે ભારતનો ખેડૂત છે એ ટેકનિકલના માહિતીથી અહીં બેઠો બેઠો મેળવી શકે અને પોતાના ખેતરે ખેતી કરી શકે. તો આ ટેકનિકલ સુધારાથી જુદી જુદી એપ્લિકેશનો, જુદા જુદા સંસાધનો, નવી તકનીકો, નવા વિચારસરણી, કૃષિ મેળાઓ. ગુજરાતનો ખેડૂત આજે કૃષિ મેળાઓથી પણ માહિતગાર કે એક સ્થળે બધા પ્રકારના માહિતગાર થાય, બધા પ્રકારના ખેડૂતોને બધી કંપનીઓ જુદા જુદા પ્રકારની પોતાની પ્રોડક્ટ, પોતાની નવી ટેકનોલોજી એ ખેડૂતો સુધી લાઈવ સીધી પહોંચાડી શકે છે. તો એ પણ એક મહત્વની શોધખોળ થઈ. ખેડૂતોને ઘર આંગણે કૃષિનું જ્ઞાન મળે. કૃષિ રથો પણ એ આજે ગુજરાતમાં અમલવારી કરવામાં આવી કે જેથી કરીને ખેડૂતો પોતાના ઘર સુધી, પોતાના ખેતર સુધી કૃષિની સાચી માહિતી મેળવી શકે છે. તો એ પણ એક મહત્વનો ટેકનિકલ સુધારો, અદ્યતન માહિતી માર્ગદર્શન આજે ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ જુદા જુદા વિસ્તારમાં નવા નવા સંશોધન કરે છે, કૃષિ ઉપર જુદા જુદા રિસર્ચ કરે છે, જુદા જુદા બિયારણો, આધુનિક ટેકનોલોજીથી ખેતી કેમ થાય એની જુદી જુદી માહિતી અપલોડ થાય છે. તો એવી જોઈએ તો દાંતીવાડા, જુનાગઢ, આણંદ, નવસારી, આ બધી કૃષિ યુનિવર્સિટી એવી છે કે ખેડૂતોને પૂરતું માર્ગદર્શન આપે છે. તો આ ટેકનિકલ સુધારા થયા. હવે એવા જ સુધારા આપણે જોઈએ સંસ્થાનગત સુધારા, સંસ્થાકીય સુધારા. તો ભારતની જે જમીન હતી, ભારતનો જે ખેડૂત ખેતી કરતો હતો એના નીતિ નિયમોમાં ફેરફાર થયા, એને સંસ્થાનગત સુધારા તરીકે આપણે ઓળખીએ છીએ. તો પેલું તો જમીનદારી પ્રથા નાબૂદ કરવામાં આવી. ખેડે તેની જમીનના કાયદા અંતર્ગત ખેડૂતોને જમીનનો માલિકીનો હક છે, આ કાયદા આ સંસ્થાનગત સુધારામાં મળ્યો. એટલે ખેડૂતોને પોતાની માલિકીનો હક મળ્યો. ટોચ મર્યાદા ધારાને પણ કાયદા અંતર્ગત જમીન માલિકીની અસમાનતા દૂર કરી. જરૂરિયાત છે એના કરતાં વધુ જમીન છે એ આજે માણસો ખરીદી શકતા નથી, જેથી કરીને ગરીબ ખેડૂત ગરીબ ન થાય અને શ્રીમંત છે એ વધુ શ્રીમંત ન થાય, અસમાનતા ના આવે. અસમાનતા ન આવે એ માટે શું, તો ટોચ મર્યાદા ધારો પણ એ અમલવારી કરવામાં આવી કે જેથી કરીને અસમાનતા દૂર થાય. આવકના સ્ત્રોતોમાં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પણ રાષ્ટ્રીયકૃત સહકારી બેંકો ખેડૂતોની આર્થિક મદદ, કૃષિ ધિરાણ પણ આપવામાં આવે છે. ખેડૂતોને જરૂરિયાત પૂરતું કૃષિ ધિરાણ ઓછા વ્યાજે પણ આપવામાં આવે છે. તો એ પણ એક મહત્વનું. ત્યાર પછી પ્રધાનમંત્રી પાક વીમા ફસલ યોજના. ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો એને એનું વીમાનું કવચ પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે કે જેથી કરીને ખેડૂત પોતાનો પાક બચાવી શકે, નુકસાની છે એ નુકસાનીની ભરપૂરતા થઈ શકે. તો એ પણ એક મહત્વનો સુધારો, સંસ્થાનગત સુધારા. દુષ્કાળ, વરસાદ, આપત્તિના સમયે કૃષિનો પાક નિષ્ફળ જાય તો એને પણ અમુક પ્રકારની સહાયો આપવાની એ સંસ્થાકીય કાયદાકીય સુધારા કરવામાં આવ્યા. એ પણ મહત્વનો છે. માર્કેટ યાર્ડ સુધી એપીએમસી જેને કહીએ, વેચાણ કાયદાકીય સુધારાઓ પણ હાલ અમલમાં આવ્યા. નવા ટેકનોલોજીની સાથે નીતિ નિયમો પણ એટલા બદલાવ આવ્યા કારણ કે કૃષિને ટેકનોલોજી સાથે જોડવા માટે કાયદાકીય સુધારાની પણ મહત્વની આવશ્યકતા હતી. તો એ પણ એક સુધારો આવી શક્યો. ખેડૂતો પાસેથી ખેત પેદાશના પૂરતા ભાવ મળે એના માટેની બજાર વ્યવસ્થા પણ ભારત સરકાર, રાજ્ય સરકારો આજે ઊભી કરી શક્યા છે. તો આ બધા સંસ્થાનગત સુધારા થયા કે મહત્વની ખેતીના કારણે. હવે જોઈએ ત્યાર પછી ભારતની જુદા જુદા આ જે સુધારા આવ્યા, ટેકનોલોજી આવી, સંસ્થાનગત સુધારા, નીતિ નિયમોમાં ફેરફાર થયા, એના કારણે હરિયાળી ક્રાંતિ આવી.
હરિયાળી ક્રાંતિ, આધુનિક ખેતી તો થતી હતી, ટેકનોલોજી હતી, પણ આજે ભારતની કૃષિ ક્રાંતિ, કારણ કે કોઈ આમૂલ પરિવર્તન આવે એને ક્રાંતિ કહેવાય, પછી સમાજમાં પરિવર્તન આવે સામાજિક ક્રાંતિ કહેવાય, કૃષિમાં પરિવર્તન આવ્યું તો એ હરિયાળી ક્રાંતિ કહેવાય. કોઈ પણ પ્રકારની ક્રાંતિ થઈ શકે, આમૂલ પરિવર્તન, જૂની જગ્યાએ નવી ટેકનોલોજી, નવી વસ્તુ, નવી રસ્તાઓ, નવા કાયદાઓને અમલ કરે, નવી વ્યવસ્થા ઊભી થાય અને ક્રાંતિકારી વિચાર અમલમાં આવે. તો આજે હરિયાળી ક્રાંતિના કારણે 1960ના દશકાથી કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાય. 1960નો દશકો એક મહત્વનો હરિયાળી ક્રાંતિ તરફ આગળ લઈ ગયો. નવી નવી બિયારણો આવ્યા, જંતુનાશક દવા, નવી ટેકનોલોજી આવી અને આ એક મહત્વના સુધારાના કારણે આજે આપણે હરિયાળી ક્રાંતિ તરફ જઈ રહ્યા છીએ. તો એ પણ એક મહત્વની આપણી કૃષિની સિદ્ધિ છે એમ કહી શકાય. હવે અર્થકારણમાં આપણે આગળ પણ ભણી ગયા છીએ. દેશના અર્થતંત્રમાં કૃષિનું મહત્વનું યોગદાન છે, કારણ કે 60%થી ઉપર લોકોની રોજગારીનો મુખ્ય સ્ત્રોત છે. દેશના અર્થતંત્રમાં, રાષ્ટ્રીય આવકમાં, રાષ્ટ્રીય પેદાશમાં એ પણ કૃષિનો અમૂલ્ય નથી, મૂલ્ય છે. તો આજે અર્થતંત્રમાં પણ કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન, દેશના અર્થતંત્રમાં કૃષિનો ફાળો પણ વિશેષ રહ્યો છે. તો એ પણ એક મહત્વની છે. ત્યાર પછી કૃષિમાં વૈશ્વિકીકરણની અસરો. આજે જોઈએ, છેલ્લા ટોપિકમાં જઈએ તો ભારતનો ખેડૂત ખેત પેદાશ સાથે વૈશ્વિક બજારમાં પોતાનો માલ વેચી શકે છે, નફો પણ મેળવી શકે છે. ભારતનો ખેડૂત જોઈએ તો ગુજરાતનો ખેડૂત કપાસનું ઉત્પાદન કરે તો પોતાનું કોટન ચીનની માર્કેટમાં આજે વેચાય છે. ચીનનો ખેડૂત પોતાનું કોટન છે એ ઓસ્ટ્રેલિયા કે અમેરિકા કે ભારતની બજારમાં વેચી શકે છે. ભારતના ફળફળાદી શાકભાજી આપણે પાકિસ્તાન કે બાંગ્લાદેશના રાષ્ટ્રોમાં આપણે મોકલી શકીએ છીએ. આ વૈશ્વિક અસર છે અને એના કારણે એકબીજાની જરૂરિયાતો સંતોષાય છે. કે જ્યાં જરૂરિયાત ઓછી છે, જ્યાં જરૂરિયાત વધારે છે, એની અવરજવરના કારણે એકબીજાની ટેકનોલોજી જેમ અવરજવર થાય એમ કૃષિના પાકોની પણ આપણે અવરજવર કરી અને મહત્વનો એક પોતાની પૂર્તતા કરીએ. તો એ પણ એક મહત્વનું છે કે ગુજરાતમાંથી ગુજરાતના ખેતીના પાકો આપણે બધા કદાચ જેટલી જરૂરિયાત છે એના કરતાં આપણે વધુ ઉત્પાદન કરીએ છીએ કે જેના કારણે આપણે વિશ્વના બીજા દેશોમાં એ માલ મોકલીએ છીએ. વિશ્વના દેશોમાંથી આપણી જરૂરિયાત પ્રમાણે આપણે માલ પાછું મંગાવીએ. તો એ એક મહત્વનો કૃષિનું યોગદાન છે વૈશ્વિક બજારમાં. આજે પણ ભારતના કૃષિ ઉત્પાદનની સ્પર્ધામાં આપણે ટકવું હશે તો ટેકનોલોજી સાથે ખેતી કરવી પડશે. ક્વોલિટી મેનેજમેન્ટ પણ જાળવવું પડશે કે આપણા શાકભાજી છે, આપણી ફળફળાદી છે, આપણું અનાજ છે, આપણું ધાન્ય પાકો છે, આપણા તેલીબિયા પાકો છે, તો એને વિશેષ આપણે વિશ્વના દેશોમાં જો મોકલવું હશે તો વૈશ્વિક આંતરરાષ્ટ્રીય કરાર મુજબ, આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી, આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ આપણે ઉત્પાદન ક્વોલિટી મેનેજમેન્ટ કરવું પડશે, જાળવવું પડશે. અને એ ભારતનો ખેડૂત આજે કરતો થયો છે. ભારતની ટેકનોલોજી, ભારતનો મહેનતુ ખેડૂત આજે વિશ્વના બજારમાં પોતાનો માલ મોકલી શક્યો છે. પોતાના આ પરિસ્થિતિના કારણે આજે વૈશ્વિક ઉત્પાદનમાં પણ આપણે વધારો કરી શક્યા છે, નિકાસના દરોમાં પણ આપણે વધારો કરી શક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કૃષિનો પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. એના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈશું. સ્વાધ્યાયમાં વાંચી જજો, એક વખત લખી જજો અને એક વખત ફરી વખત આખો પાઠ આપ વિદ્યાર્થી મિત્રો વાંચી જજો કે જેથી કરીને આપણે આ પાઠમાં બોર્ડમાં પણ આપણે પૂરા માર્ક લઈ શકીએ. અસ્તુ.